ભડક કાને કંદ શોધણ અને નમી દર પર નરમળિયા હાડ ગમગમ ધરા ધમધમ અને ભરો ધમધમ વેદળી જી ભરો ધમધમ વેદળી આ વીજળીના હળાકા તોબીના ભૈલા વાદળ વાગા ભોગી કાળા ભેગો વાળા ધરા માથે ચોમા ધારા સાથે ગણે સમાજ થતો અન મારા પેલી મરજી એલે જાણી ભોજો ઇન્દ્રવાળી ગાડા મેં ગાડા તુડા દપનારા કાન મસાલો વાલી ચાલે જા કાતે બાજે ધારી રંગ લીલા પીલા અને ગેતિયા ધનો ચોક ધારા લાલ તારા મોર લાજી ગોરે તારા મેઘો હતો રાતા માયા હરે કામનો એટલે મારી લાલ બની અનલેલા માને પ્રતિમાની ઘર જામ માથે ઘટા મેગને કે ખોપ વાળા ઘેરા રિસા વાળા ટુકુ માથે પાણી દેરા તમે માને પાડ બોલે ખાડે લોમ તો વરસાદનું ઘણ થઈ ગયું અને બરોબર એમ ક્યાં તુલસીદાસજી ગૌસ્વામી તુલસીદાસજી એ વખતે આ જ રૂપકનું તુલસીદાસજી વર્ણન કરે છે કે ગાના ધામા નન બગર જગ ગોરા અન પ્રિયા વહે નદર પતમ ગૌસ્વામી તુલસીદાસજી એમ કહે છે કે મૂર્ખમાનની મિત્રતા કરો એ કેવી હોય દામીની દમક રહી ઘનમાં આભવનમાં વીજળી થાય અને ઘડીક ગાયબ થઈ જાય એમ મૂર્ખમાનની મિત્રતા ઘડીકમાં હોય ને ઘડીકમાં મટી જાય એવી તો હોય દામીની દમક રહી ઘનમાં અને ગલકી પ્રીત યથાતીર નાહી એથી આગળ ગૌસ્વામી તુલસીદાસ એમ કહે છે કે વરસાદનું પાણી ધરતી પર પડે ને કે ભૂમિ પર તું ભાંડા પર પાણી અને જીમી માં યાન પટાની આભામણમાંથી વરસાદનું પાણી બિંદુ જેમ ધરતી ઉપર અડે અને માટી અને રોગળાઈને ડોળું થઈને રગડા હાલી જાય છે એમ જીવ જનતાના ઉદરમાંથી એવો પાણીના બિંદુ જેવો પવિત્ર જન્મે છે પણ આ માનવ જીવના વ્યવહારમાં આવે પછી યાર ભળીને એટલું બધું બગડતું થાય છે નવો થતો જાય છે ને એની કોઈ વાત નહીં એમાં કોઈ સંતો હોય સંત સમાગમ હરિભજન તુલસી દુર્લભ દોય માતા પિતા સુધી બાંધવા તો ઘરો કરવો હોય એટલે સંતોને કરવા પડે છે ગુરુના ચરણોમાં જવું પડશે કે આત્માની ઓળખાણ કરવા માટે જવું પડશે બાકી ઉપરથી પવિત્ર જાય હોય પણ જીવ ભાવમાં અહીંયા એટલે તુલસીદાસ લખી કે ભૂમિ પરત ભાંડા પર પાણી અને જીમી માં યાલ પ્રટાણી આવી રીતે માયામાં જીવ પીડ્યો છે એ ગુરુ માયામાંથી મુકાવે ગુરુ પદ પૂજતા ને સૌ લોક પૂજાય શિવ વિરંતી શારદા वो तो ગુરુ તણા જસ ગાય ગુરુ મહિમા એટલો છે કે 14 લોકનો અધિપતિ ગુરુ છે કારણ કે ગુરુ ઈશ્વર ઉઠે ઘર એકો નહીં ભગવાન ઉઠે ને તો એક ઘર છે ભગવાન ઉઠે તો એકાદું ઘર તમને કહો ક્યાં ગુરુનું ઘર બચાવે એવું છે ઈશ્વર ઉઠે તો ઘર એક હે પણ ગુરુ ઉઠે ઘર એકો નહીં પછી ગુરુ ઉઠે પછી ભગવાને એને બચાવી શકતો નથી એને બચાવી ન શકે એવું આ વાતું છે ઘણી વાત શું કરી પણ બ્રહ્માનંદ સ્વામી અમારા લખતા હોય અને કોઈને પૂછ્યું હતું કે મારે શું કરવું મને કંઈ ઉઠતું નથી ઘણા કે અમારે શું કરવું ઘણા એવું થઈ જાય બીજું એવું લોક થઈ જાય માનું શું કરવું એ ખબર નથી પડતી તો એણે પૂછ્યું બ્રહ્માનંદ સ્વામી સાધુને કે શું કરવું મારે સિંહાવરણ છંદમાં બ્રહ્માનંદ સ્વામી એમ કહી ગયા છે જવાબ દઈ રહ્યા છે સામે મારે શું કરવું જવાબ દેવામાં શું કહે છે અમારા સિંહાવરણ છંદ છે ને એવો છે એમાં એમ કે અટકી જિંદગી દિયાયો હો નિસનાત સુદાન સબી નટકી બ્રહ્મજાલા નિરંતર સાધન જાત ગઈ ગટકી નહીં માર ગે ગટકી નહીં માર હજાર જબર દાર લગી બરના મટકી સમ્માન જાત થઈ લોક નહીં અટકી ઉલટી અગિયા જગ જયત લગી જામ સ્વરૂપ ભય સુલટી પ્રગટે તો પ્રતિદિત જાપક જાપર હે સમટી गए समटी दरुदे हरु गए है सबे प्रभु कौन पते रति बाप प्रगटी गुरु जोत सगौत पिया ब्रह्मानंद रेत भई उल्टी ये किया जग जयत जय लगी शाम स्वरूप भई सुलटी अटकी जिनके कोઈના હૃદયમાં કાળો અધિકાર થઈ ગયો કોઈ માર્ગ ન ચડતો હોય સતી આ કે આંદોલો કાકે જગતના વ્યવહારમાં હોય ન પડે પછી ગુરુ ગમ બિના વાતો કેસી સતી આ કે મને આને આંદોલો કેવો વાત છે અમુક દેખાતું હોય પણ ખબર ન પડતી હોય ભીતરની વાતો એ તો બેની મને ભીતર સદગુરુ મળ્યા આ તો સંતોની વાતો એટલે
અંધકાર દેખાતો હતો, પણ બ્રહ્માનંદ સ્વામી એમ કે કોઈનો રસ્તો કાંઈ જડતો ન હોય તો હરિના શરણમાં વ્યુતા. ઘણા કવિઓએ કીધું કે ઈશ્વર સિવાય રાક્ષસોને એટલી ખબર પડતી હતી કે આપણે કાંઈક મેળવવું હોય, એને જે ઈચ્છા છે એ મેળવવું છે. ઘણા રાક્ષસોને એવું ત્રણેય લોક ઉપર મારું રાજ થાય એવો સંકલ્પ કર્યો. પછી એણે વિચાર્યું કે આપણી તાકાત બહારની વાત છે. આમાં ભગવાન શિવને પ્રસન્ન કરી તો બ્રહ્માને પ્રસન્ન કરી તો વિષ્ણુને પ્રસન્ન કરી અને એ પ્રસન્ન થાય અને એમ કે માગ તો આપણે એવું બળ માગી લઈ. કોઈ હરણા કશે જુદું માગ્યું હતું, રાવણે કંઈક જુદું માગ્યું હતું, કુંભકર્ણે કંઈક જુદું માગ્યું હતું. અનેક રાક્ષસો બધા વરદાનવાળા જ હતા, પણ એ દેવની કૃપાથી વરદાન મળ્યું. રાક્ષસોને નહીં ખબર પડી ઈશ્વર પાસે મળે, માણસને જેટલો ભરોવો નથી ભગવાન પાસેથી મળે. રાક્ષસોને હતો એટલે માણસ રાક્ષસ કરતાંય નીચી કક્ષાએ ગઈ ગયો, અસુર ગતિમાંથી થોડોક હેઠે ગઈ ગયેલો છે. કઈ કક્ષા કેવી મને સમજાતું નથી. એ પહેલી કક્ષા જ કહેવાય મને તેવું લાગે. યાર આગળ કાંઈ આવ્યું કેજીમાં જ છે બધું વાતાવરણ. હા, ઈશ્વરની ગતિ, ગુરુમુખીની ગતિ હો. બાકી આમ પડે આબમાં ઊંચા વિમાન ઉડાવે, પણ ગુરુમુખીની ગતિએ આધ્યાત્મિકની ગતિએ કેજીમાં જ છે, હજી નીચો જ છે. ઊંચો ઉપર ઉઠ્યો નથી, ભલો ઉપર જાય. માણસના હાથમાં ઊંચો ઉઠ્યો, હા એ નીચે આવેલો જાય છે. એટલા માટે શું કેવું, એટલે બધું ભગવાનની છબી હૃદયમાં ધારણ કરે. નાથ સુદાન છબી નટકી, નાથ સુદાન છે અને ફોટો છબી તારા હૃદયમાં ટીકાય. નાથ સુદાન છબી નટકી. જો છંદમાં કેટલું રહે નામ માત્રા બેઠે તમે સમજો. અટકી જ અહીંયાથી ચાલુ છે. ક્યાંથી શબ્દ કયો છે? અટકી. અહીંયા છંદ પૂરો થાય છે. અટકી શબ્દ પૂરો કરશે. અટકી જેને કહે છે તો આય અહોનિશ નાથ સુજાન છબી નટકી. છબી નટકી નાથ સુજાન છે એની છબી તારા હૃદયમાં ટીંગાય. નટકી તો એ શબ્દને પાછો નટકીને ઉપાડ્યો તો નટકી બ્રહ્મ ઝાલન અંતર સાધન જાત નહીં ઘટકી. એક જ શબ્દને ફરીને ઉપયોગ કર્યો. કેવો થયો કે ન ટકી. પછી બ્રહ્મજાળ માયા દુઃખ ઉપાધિ ખોટા વિચારો નહીં ટકે. તારા હૃદયમાં રામનથી બિરાજમાન કરી ને તો ન ટકી બ્રહ્મજાલ અંતર સાધન યાદ નહીં ઘટકી. ઘટકી નહીં વાર હજાર સંભારત તાર લગી પલના મટકી. તાર એવો લાગ્યો પલના મટકી. પલના મટકી એટલે બાય મણની માથે હેલ હોય એ સરોવરે નળે કે કુએ કે અવેડે જ્યાં પાણી ભરવા જતી હોય જાય તો પાણી ભરીને આવે તો બેન પડી એક બીજી હાથ તાળી દઈએ તું હવે પાણી ભરવા આવીશ કે નહીં, તો હાથથી ના પડે કે નહીં આવું, હજી બે આટા આવીશ, પણ એ માથું હલાવી ના પાડતી નથી. શું કામ? એની માથે હેલ છે, એને ખબર છે. એવો તાર તમારે લાગી જાય જીવને કે આપણી માથે હજી શિવ બેઠો છે, એને ન ભૂલો અને તમે નિર્ણય લ્યો જે કંઈ લ્યો આપણી માથે છે ન. આ તો એને ભૂલીને કેટલું કરી નાખવું, પછી એના મંદિરમાં કરી જવું. પળે પળ ક્ષણે ક્ષણ તારી એક પળ જાય લાખની. આ વાત છે. એક પળ લાખની કઈ છે કે એને માથે ધારણ કરી એટલે અબજોની પળ છે. લાખની તો નહીં, હું તો અબજની કહું છું. એટલે ગાવામાં લાખ મજા આવે, પણ હું તો અજબની કહું છું. પણ એની તાર લગી પલના મટકી. એવી રીતના તમારી માથે હોવું જોઈએ. ક્ષણે આપણી ઉપર છે ભૂલ્યા એટલે આપણે બ્રહ્મા છીએ અને ભૂલ્યા નર નાથમાં ભટકે. આવું સંતોમાં ભજનમાં કીધેલું છે. એટલે નાથ તાર લગી પલના મટકી. પછી એ મટકીનું ધ્યાન રાખો ને તો આ મટકી માથાની લઈને મટકી બ્રહ્માનંદ યા સુધી છે. એ લોક પ્રલોક નહીં અટકી. આ લોકમાં માન મળ્યું અને દેવલોકમાં માન મળ્યું. દેવલોક પ્રલોક નહીં અટકી. અટકી જેને કહે છે જાજી જો હો વિશ્વનાથ. આવો મોટો 80 કડીનો સંત છે. પણ હરિઓમ તત્સત માતાજી મોજ આવી. અને આપણે